નર્મદામાં જિલ્લા કક્ષાના કિશોરી મેળા અને પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિલેટ્સ અને સરગવા સહિત સ્થાનિક ખાદ્ય પદાર્થોની વાનગીઓ રજૂ કરાઈ હતી. તેમજ પૂર્ણા 2.0 યોજનાની અને ટેક હોમ રાશન અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. આ સશક્ત નારી અને સ્વસ્થ નારી એ ઉદ્દેશ્ય સાથે સહી પોષણ દેશ રોશન એના નિર્ધાર સાથે આજે બહેનોને, દીકરીઓને અને આવનારા બાળકોને સારું પોષણ મળે, સ્વસ્થ જીવન જીવે અને દેશની પ્રગતિમાં એમનો પણ સારી સુખ સમૃદ્ધિ વધે એ માટેનું આજે આયોજન થઈ રહ્યું છે. આંગણવાડીની બહેનો દ્વારા પણ ખૂબ સરસ વાનગીઓ બનાવવામાં આવી છે. વિવિધ મિલેટ્સમાંથી જુવાર, બાજરી, રાગી, મોરૈયો આ બધામાંથી જ ખૂબ સરસ વાનગી બનાવીને એમને બહેનોને અને દીકરીઓને કેવી રીતના એ વાનગીનો ઉપયોગ કરવો એ માટેનું પણ આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. દર મંગળવારે હું ઘણી બધી પ્રવૃત્તિઓ ઉજવવામાં આવે છે અને તેમાંથી હું ઘણી બધી પ્રવૃત્તિઓ શીખું છું અને 4 પૂર્ણ શક્તિનું પણ પેકેટ મળે છે, તેમાંથી હું ઘણી બધી વાનગીઓ બનાવીને ખાઉં છું. દર ચોથા શનિવારે હું ઘણી બધી પ્રવૃત્તિઓ શીખવામાં આવું છું, તેથી હું સરકારશ્રીનો આભાર માનું છું.